ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ પોલીસના હાથમાં નથી. ગોંડલની અંદર એક દબંગ નેતા જયરાજસિંહ જાડેજાના કયા હેઠળ બધાને કામ કરવું પડે છે તે હકીકત છે. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ફરી એક વખત ગોંડલની અંદર બેકાબુ બની છે. પોલીસ તંત્ર છે ઈ આ ગેરકાનૂની કામ કરતા, દારૂનું વેચાણ કરતા લોકોની સામે પોતાની પોલીસગીરી બતાવી શકતા નથી. હકીકત છે કે 1000 કરોડના ખર્ચે જો ખોડલધામ બનાવી શકતા હોય તો ગોંડલધામ પણ બનાવવામાં આવશે. કે સમાજના દર વખતે આવા અન્યાયોને લઈ અને એકત્રિત થવાનું અને અમારો બળાપો કાઢવાનો અને કાયદાની સ્થિતિ અને તત્વોની જે કામગીરી છે યથાવત સ્થિતિ એ ન્યાય રહે છે. એક બાજુ લિસ્ટ તૈયાર કરવાની વાત કરે છે, બીજી બાજુ પોલીસનો કોઈ ભય જ નથી. આ પ્રકારનું હિંસક બળ ક્યાંથી આવે છે અને કોણ આને ચાર્જ કરે છે તે બાબત પણ અમારા સમાજના લોકોએ ખરેખર સમજવી અને સત્ય સ્વીકારવા જેવી છે. ગુજરાતની અંદર કેટલાક દિવસોથી ગુજરાત પોલીસ એક્શનમાં છે, અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી રહી છે, પરંતુ તેમ છતાંય ગુજરાતની અંદર અસામાજિક તત્વોએ બેફામ બની અને જાહેરની અંદર તલવારો, લાકડીઓ અને ધોકા લઈને કોઈને કોઈ જગ્યાએ જોવા મળે છે. થોડા દિવસ પહેલા જ મારી બાજુમાંના ફ્રેમની અંદર દેખાતા રાજુભાઈ સખ્યા સાથે વાતચીત કરી રહ્યા હતા અને વાતચીત પણ એ ગોંડલની જ હતી અને રાજુભાઈ જ બોલ્યા હતા કે ગોંડલને વારંવાર એ પેલી જૂની કહેવતની સાથે ઓળખાતા આવે છે કે ગોંડલની અંદર પ્રવેશો તો કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે ત્યાં પોલીસનું કશું ચાલતું નથી ને ફરી એક વખત આ જ પ્રકારની ઘટના એ ગોંડલથી સામે આવી. ગોંડલમાં એક 17 વર્ષીય યુવક પાટીદાર સમાજનો હતો જેને જાહેરમાં માર મારવામાં આવ્યો. તેના માતા પિતા તેને બચાવવા ગયા તો તેને પણ માર માર્યો. આક્રોશ એ પાટીદાર સમાજની અંદર જોવા મળી રહ્યો છે. જોકે મોડી સાંજે પાટીદાર સમાજની એક મોટી બેઠક ગોંડલમાં મળી હતી. આ જ મામલે ચર્ચા કરવી છે. રાજુભાઈ સખ્યા જ મારી સાથે જોડાયા છે. રાજુભાઈ, પહેલા તો સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં. જી નમસ્કાર. રાજુભાઈ, થોડા દિવસ પહેલા જ આપણે ગોંડલને લઈને વાતચીત કરી રહ્યા હતા કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ પોલીસના હાથમાં નથી અને હવે ખરા અર્થની અંદર એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં આવી ગયા છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ફરી એક વખત ગોંડલની અંદર બેકાબુ બની છે. જી બિલકુલ સાચી વાત છે. ગોંડલની અંદર તમામ અધિકારીઓ જે રેવન્યુના હોય કે પછી ન્યાય ક્ષેત્રના હોય કે પછી પોલીસ તંત્રના હોય, કોઈ પણ સ્વતંત્ર રીતે કામ કરી શકે તેવી સ્થિતિમાં નથી. ગોંડલની અંદર એક દબંગ નેતા જયરાજસિંહ જાડેજાના કયા હેઠળ બધાને કામ કરવું પડે છે તે હકીકત છે. એટલા માટે જ કદાચ પોલીસ તંત્ર છે ઈ આ ગેરકાનૂની કામ કરતા, દારૂનું વેચાણ કરતા લોકોની સામે પોતાની પોલીસગીરી બતાવી શકતા નથી. હકીકત છે. રાજુભાઈ, ગઈકાલે મોડી સાંજે એક મોટી બેઠક મળી હતી ગોંડલના પાટીદાર ભવન ખાતે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો હતા, પાટીદાર સમાજના લોકો એકત્રિત થયા હતા. ત્યાં એવી વાત થઈ રહી હતી કે 1000 કરોડના ખર્ચે જો ખોડલધામ બનાવી શકતા હોય તો ગોંડલધામ પણ બનાવવામાં આવશે. દેવા પટેલ સમાજના જે એક યુનિટ છે અમારો જેલ ચોક ખાતે, ત્યાં મીટિંગ બોલાવવામાં આવેલી હતી. ત્યાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક અને રાજકીય આગેવાનો અને અગ્રણીઓ પણ અને ખરેખર ગોંડલની અંદર 2004 થી જોતા આવીએ છીએ તો ગઈકાલે પણ અમારા વિનુભાઈ સિંગાડાની પુણ્યતિથિ હતી. પુણ્યતિથિનો દિવસ હતો. તે જ દિવસે અમારે આ લઈને 20 વર્ષ પછી ભેગું થવું પડતું હતું. એ એક અમારા માટે શરમજનક બાબત હતી કે સમાજના દર વખતે આવા અન્યાયોને લઈ અને એકત્રિત થવાનું અને અમારો બળાપો કાઢવાનો અને કાયદાની સ્થિતિ અને તત્વોની જે કામગીરી છે યથાવત સ્થિતિ એ ન્યાય રહે છે. ઈ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક ચર્ચા થયેલી અને આ ઘટનાને લઈ અને જે અમારી ન્યાય માટેની માંગ હતી, માંગો પણ અમે ત્યાં મૂકેલી હતી. રાજુભાઈ, વારંવાર આ પ્રકારની ઘટના, એક તરફ ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ શાહ એવું કહે છે કે અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર છે. એ તૈયાર લિસ્ટની અંદર હવે તો આ એક બાજુ લિસ્ટ તૈયાર કરવાની વાત કરે છે, બીજી બાજુ પોલીસનો કોઈ ભય જ નથી. ખુલ્લે આમ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનની અંદર બાળકને મારવાની ઘટના આવે છે. બિલકુલ. અને ઈ પણ એવી પ્રકારે તમે જુઓ કે એક કોચિંગ ક્લાસ ચલાવતો શિક્ષક અને 2 અન્ય લોકો જે એક ચોક્કસ જ્ઞાતિના છે તે લોકો જે અન્યાય કરે છે છોકરા સાથે, એની સાથે મારપીટ કરે છે. ઈ દ્રશ્યો તમે જોવામાં આવે તો તમે એમ સમજો કે ભાઈ
એટલી ક્રૂરતાપૂર્વક આ બાળકને મારવામાં આવે છે. જો એના માતા પિતાને પહોંચવામાં વાર લાગતી તો કદાચ આ બાળકને અમારે ખોવાનો પણ વારો આવતો. આવી સ્થિતિ વિડીયોના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. ખરેખર આ પ્રકારનું હિંસક બળ ક્યાંથી આવે છે અને કોણ આને ચાર્જ કરે છે તે બાબત પણ અમારા સમાજના લોકોએ ખરેખર સમજવી અને સત્ય સ્વીકારવા જેવી છે. રાજુભાઈ, કઈ કઈ મુખ્ય માંગો છે સમાજની કે આખી આ ઘટનાની અંદર પરિવારને ન્યાય આપવામાં આવે, બાળકને ન્યાય આપવા માટેની? થી પેલી મુખ્ય માંગ એ છે કે બાળકને માર્યો છે તેની એફઆઈઆર ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં થયેલ છે. બાળકના મેડિકલના આધાર ઉપર કલમનો ઉમેરો કરવામાં આવે. બીજું કે આ ત્રણેય આરોપીઓએ એક સમ કરી ષડયંત્ર રચી બાળકની સાથે માર, એટલા માટે એને 120B જે જૂની આપણી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવે એમની સામે. બીજું કે સરકારનો જે હાલનો તાજેતરનો ડીજીપીનો પરિપત્ર છે કે અસામાજિક કડક હાથે કાર્યવાહી કરવી અને અસામાજિક પ્રવૃત્તિનું રીકન્સ્ટ્રક્શન કરી અને આના સરઘસ કાઢવા વગેરે જે પ્રમાણે સૂચન કર્યું છે તમામ પોલીસ સ્ટેશનને, એ પ્રમાણેનું આ આરોપીઓ સાથે વર્તન કરવામાં આવે. કે ગુજરાત સરકાર શ્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો ગુનો બને એવા એક એક્ટનો જોગવાઈ કરેલી છે. તો આરોપીઓમાં 2 આરોપીઓ એવા છે કે જેઓએ ગોંડલની બાજુમાં આવેલ ધુણીવાવ ગામમાં ઉત્તરની જમીન પર પેશકદમી કરી અને દારૂનો કાનૂની ધંધો ચલાવતા હોય અને ભેંસુનો તબેલો રાખતા હોય એવી જગ્યા ઉપર જઈ અને મામલતદાર સાહેબ પોતે જાતે આ બાબતે ફરની અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરે તેવી અમારી માંગ છે. એટલે રાજુભાઈ, આ જે આખી ઘટનાની અંદર આજે પાટીદાર સમાજના દીકરાને જે મારવા પાછળ જે અસામાજિક તત્વો હતા એમને ગોંડલની અંદર ગેરકાયદેસર બાંધકામ કરીને રાખ્યું છે એવી વાત કરી રહ્યા છો આપ? જી, ગોંડલની તદ્દન નજીકના એક ગામની અંદર વ્યક્તિના એક પરિવારના સમર્થકો છે જે આપણે આ અરીસા જેવા સોશિયલ મીડિયાથી જોઈ શકીએ છીએ. કાંઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભાઈ આ લોકો ક્યાંથી આને બળ મળે છે. એ જોવું હોય તો આપણે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામની આઈડી ઉપરથી જોઈ શકીએ. તો એમાં કાંઈ પેલું ગોતવા જવાનું નથી કે આ કોના કહેવાથી ને કોના સમર્થનથી આ બધું કરે છે. એ સ્પષ્ટ છે. રાજુભાઈ, ગોંડલની અંદર તો મોટી સંખ્યાની અંદર પાટીદાર સમાજના લોકો ત્યાં રહે છે, ગોંડલ વિસ્તારની અંદર રહે છે. તો આ પ્રકારની ઘટના પાછળનું કારણ શું? આપે કહ્યું કે ગઈકાલે જ્યારે આખી આ મીટિંગ મળી હતી પાટીદાર સમાજના ભવન ખાતે, 20 વર્ષ જૂની વાત આપે યાદ કરીને કહ્યું હતું. તો 20 વર્ષ પછી પણ ફરી એક વખત આ જ પ્રકારની પરિસ્થિતિ ગોંડલમાં? જો આ બાબતે તમને હું જણાવું તો કાલે પટેલ સમાજના ઘણા બધા આગેવાનો, સામાજિક લોકો, એક્ટિવિસ્ટો અને સંવેદનશીલ લોકોની હાજરી હતી. પરંતુ ઘણા બધા એવા લોકો હતા જે મહત્વકાંક્ષી સત્તા માટે જે લડત કરતા હોય, સત્તા માટે જાહેર જીવનમાં હોય તેવા લોકોની ગેરહાજરી પણ હતી. એ એવી ગેરહાજરી વાળા ગદ્દારો જે સમાજના છે, સમાજના માનદાન ને મતદાન જોતું હોય ત્યારે જ દેખાય, લોકોના કારણે કદાચ સમાજને હાલ આ બધું ભોગવવું પડતું હોય એવી સ્થિતિ સર્જાય છે. અચ્છા, તો આગામી સમયની અંદર જ્યારે લડાઈ લડવામાં આવશે ત્યારે સમાજના એ લોકોને કહેવામાં આવશે કે આ લોકો સમાજના ગદ્દાર છે, આમનાથી દૂર રહેવું જોઈએ? ચોક્કસ સૂત્ર બહાર પડશે, જો સમાજ કા નહીં વો કિસી કામ કા નહીં. અચ્છા, હવે આખી આ ઘટનાની અંદર ગઈકાલે મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચર્ચા એ વખતે પણ એવી હતી કે કલેક્ટર કચેરી ખાતે પણ જવામાં આવશે રાજકોટ અને આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે અંતર્ગત આવેદન આપવાની વાત કરવામાં આવી રહી હતી ગઈકાલે જ. આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં કોઈની? હા, 3 આરોપીની ધરપકડ થઈ છે એવી સૂચના છે. પરંતુ ડીજી જે અમારા એસપી છે રાજકોટના, એમની પ્રેસની યાદી જણાવે છે કે 2 આરોપીઓની ધરપકડ થયેલ છે. અમારે ત્યાં કે કાલે એવી વાત થઈ કે 2 દિવસ એટલે કે શનિવાર સુધીના સમયમાં જો અમારી માંગોને સ્વીકારવામાં નહીં આવે અને ખાતરી લેખિતમાં આપવામાં નહીં આવે તો અમારે આ બાબતે આંદોલન છેડવું પડશે. એના માટે જે કઈ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલનના રણસિંગુ ફૂંકશું અને ગોંડલ બંધનું એક એલાન પણ કરેલું છે. ઈ ગોંડલ બંધ સ્વયંભૂ પાડવામાં આવશે, ઈ અમને વિશ્વાસ પણ છે. ક્યારે રાજુભાઈ ગોંડલ બંધનું સ્વયંભૂ એલાન પાડવાની વાત શરૂઆત કરી છે? કઈ તારીખ છે, શું છે? શનિવારના રોજ જો આ બાબતે એટલે કે શુક્રવારે આવતીકાલે જો અમને કોઈ લેખિત ખાતરી આપવામાં નહીં આવે તો શનિવારના રોજ ચોક્કસપણે સ્વયંભૂ
પટેલ સમાજ દ્વારા આ અપીલ કરાશે તમામ વેપારીઓને બંધ રાખવાની. અને મુખ્ય માંગ એ જ છે ને કે તમામ જે આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે એમનું સરઘસ કાઢવામાં આવે. જી, સરઘસ કાઢવામાં આવે, એની અનલીગલ એક્ટિવિટી જે એની છે, એના જે જૂના ગુના નોંધાયેલા છે એ તમામ ગુનાઓને ધ્યાનમાં લઈ અને એની સામે પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને ગેરકાનૂની કબજો છોડાવી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. તો આ જે આરોપીઓ જે આ નામ મારવાની અંદર આરોપીઓના નામ જે 3 વ્યક્તિઓના છે એમાંના કોઈ આરોપીઓની સામે ભૂતકાળની અંદર પણ ગુના નોંધાઈ ચૂક્યા છે? જી નોંધાયેલા છે. જી બિલકુલ, અપહરણના, મારામારીના આવા ગુના અસંખ્ય નોંધાયેલા છે અને ઈ દારૂના ધંધાના બાબતમાં જ સંકળાયેલા છે, ઈ પણ જગજાહેર છે. તો રાજુભાઈ, આપ એમ કહો છો કે જૂના ગુના નોંધાયેલા છે, તો આજે અસામાજિક તત્વોનું લિસ્ટ બની રહ્યું છે, એ લિસ્ટની અંદર આમનું નામ નથી? લિસ્ટ ખરેખર આ એક ગુજરાતની પ્રજાને આંખ આડા કાન કરી અને સાંભળવા જેવી બાબત છે કે ખરેખર લિસ્ટ બનાવવાનું હોતું નથી. દરેક પોલીસ સ્ટેશનની અંદર અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોનું એક રજીસ્ટર હોય છે. એ રજીસ્ટરમાંથી નામ સીધા જાહેર કરી અને એના વધારાના નવા ગુના કેટલા છે અને તાજેતરના ગુના જૂના ગુના સાથે મેળ એની કાર્યવાહી કરવાની છે. એમાં બીજું છે શું? એમાં ક્યાં ગુનાનું લિસ્ટ બનાવવાનું છે? રાજુભાઈ, ખોડલધામ સંસ્થાના સામાજિક આગેવાનોની સાથે વાતચીત કરવામાં આવશે કે ગોંડલની અંદર આ પ્રકારના અસામાજિક તત્વો બેફામ બન્યા છે કે જેના કારણે પાટીદાર સમાજના દીકરાઓ ભોગ બની રહ્યા છે, તો સમાજે આગળ આવે, સમાજના આગેવાનો આગળ આવે અને આ મામલે યોગ્ય ન્યાય અપાવે, લડત લડવાની વાત કરવામાં આવે? જી બિલકુલ, ખોડલધામ સમિતિ અન્યાય સામે હંમેશા સાથે રહી છે અને ખોડલધામ સમિતિનો અભિગમ છે કે તમામ જ્ઞાતિના જેની સાથે અન્યાય થાય તેની તમામની સાથે સહાનુભૂતિપૂર્વક અને બધી રીતે ઊભી રહી છે અને રહેતી આવશે અને રહેતે પણ. અચ્છા, આગામી સમયની અંદર પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી ખોડલધામ સમિતિ તેમની સાથે જ રહેવાની છે? જી બિલકુલ, ખોડલધામ સમિતિનો પહેલેથી સમાજને ન્યાય મેળવવા, જો અહિંસાના માર્ગે આમાં સમિતિ ચાલવા વાળી છે. હિંસાનો માર્ગ કોઈ દી ખોડલધામ સમિતિ અપનાવ્યો નથી ને અપનાવવા માંગતા પણ નથી અને અમને ન્યાયની લડાઈ માટે ખોડલધામ સમિતિને અમારે અપીલ કરવાની ન હોય, અમારી સાથે જ હોય. રાજુભાઈ, પોલીસની ભૂમિકા ક્યાંય શંકાસ્પદ લાગે છે આ કેસની અંદર? બિલકુલ, પોલીસ છે એ સ્વતંત્ર નથી. પોલીસ એની કામગીરી પોતાના મેન્યુઅલ મુજબ બજાવવા સક્ષમ નથી. એને એક વ્યક્તિની મંજૂરીથી એને આ તાલુકાની અંદર કામગીરી કરવાની જે છે એ સાચી વાત છે. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાયા તે બદલ. કેમ કે ગુજરાતની અંદર ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તો એવું કહ્યું છે કે રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સચવાઈ રહે તે માટે તમામ અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવામાં આવે, પરંતુ તેમના આદેશ બાદ પણ આ જ પ્રકારના અસામાજિક તત્વો બેફામ ફરી રહ્યા છે અને એના જાહેરમાં વિડીયો પણ સામે આવે છે. પરંતુ હવે જોવાનું રહેશે કે આ અસામાજિક તત્વોનું ક્યારે તેમની શાન ઠેકાણે લાવવામાં આવશે અને ગોંડલની અંદર ફરી એક વખત પાટીદાર સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે. કેમ કે 17 વર્ષીય દીકરા ઉપર જુલ્મ ગુજારવામાં આવ્યો છે, તેને એવો માર મારવામાં આવ્યો છે કે તેના શરીર ઉપર એવા પટ્ટાના નિશાન પડી ચૂક્યા છે. અમે આપને વિડીયો કે અમે આપને દ્રશ્યો નથી બતાવી શકતા કેમ કે વિચલિત કરી દેતા દ્રશ્યો છે. હવે જોવાનું રહેશે કે આ ગોંડલની અંદર પાટીદાર સમાજનો એ આક્રોશ એ પાટીદાર સમાજના દીકરાને ન્યાય અપાવે છે કે કેમ. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.